છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગીજનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો। નાગરિકો દ્વારા સ્વાગત અને જાહેર હિતના વિવિધ 13 પ્રશ્ન રજૂ કર્યા। છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોનું પારદર્શક તથા સમયબદ્ધ નિવારણ લાવવામાં ઉમદા હેતુથી આજે જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગીજનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર સમક્ષ નાગરિકો દ્વારા વ્યક્તિગત અને જાહેર હિતને સ્પષ્ટતા કુલ 13 પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રસ્તાની માપણી, નવો રસ્તો બનાવવા, નકશો બદલાવવા, પ્રધાનમંત્રી આવાસ યોજના, નવો રસ્તો અને નદી પર પુલ બનાવવા, જમીનના નામ દાખલ કરવા, નેશનલ હાઈવે 56 જમીન મકાન સંપાદન બાબત, હડપંપ બોર મોટર મંજૂરી આપવા બાબત ગ્રામ પંચાયતને લગતા પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ અરજદારોને રૂબરૂ મળીને જે તે વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની વર્તમાન સ્થિતિને વિગતો મેળવી હતી। કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી કે અધિકારીઓને રજૂ કરેલા પ્રશ્નો પર યોગ્ય તપાસ કરી વહેલી તકે સંતોષકારક નિકાલ કરવા જણાવ્યું હતું। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક્ષક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર।